हरिः ओम्। वाणी मङ्गलरूपिणी च हसितं यस्यास्ति वै मङ्गलम्। नेत्रे मङ्गलदैर्च दोर्विलसितं नृणां परं मङ्गलम्। वक्त्रं मङ्गलकृच्छपादचलितं यस्याखिलं मङ्गलम्। सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान्मङ्गलम्। नित्यं क्रियान्मङ्गलम्। शरणागतपापपर्वतं गणयित्वा न तदीयसद्गुणम्। अणुमप्यतुलं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा। सहजानन्दगुरुं भजे सदा। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री नरनारायण देवाय नमो नमः। ॐ श्री राधा कृष्ण देवाय नमो नमः। ॐ श्री अक्षराधिपति पूर्णपुरुषोत्तमाय अनन्तमुक्तमण्डलचरणकमलसेविताय इष्टदेवाय श्री स्वामिनारायणाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री स्वामिनारायण भगवाननी। अपना सौना इष्टदेव भगवान स्वामीनारायण तथा ब्रह्मनिष्ठ संतो तथा वाला भक्तों ने भाव भर्या जय श्री स्वामीनारायण। जो आजे एक नानकड़ू निमित्त આપણે ઊભું કરી ને આ સત્સંગ સભાનું આયોજન કરેલું છે। ભુજના બધા ભક્તોએ તીર્થધામ અમદાવાદ કાલુપુર નગરમાં ધૂન કરવા માટે ગયેલા અને પછી આજુબાજુના પવિત્ર સ્થળોમાં યાત્રાએ ગયેલા એ બધા ભક્તોએ ભેગા મળી અને આ સભાનું આયોજન કરેલું છે। તો વાલા ભક્તો, સૌથી પહેલા થોડું આપણે નાનું એવું વચનામૃત વાંચી અને પછી આપણે ભગવાનની બે મીઠી વાતો કરશું। અને આ વચનામૃત છે એ આપણા વિષયને લગતું છે, એટલે થોડું ધ્યાન દઈને સાંભળજો। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1876 ચૈત્ર વદી અમાસને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ઉત્તરાદે 12 ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત ફેટો મસ્તક ઉપર બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સાધુ 4 તથા 50 ને આશરે હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। વચનામૃત મોટું હે, પણ
પણ એમાં આપણે એક જ પ્રશ્ન વાંચશું, છેલ્લો મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. કયા સમયે સભા કરેલી હતી મહારાજ? અમાસનો દિવસ. આજે કયો દિવસ છે? અમાસનો. પછી ટાઈમ કયું હતું? રાત્રિનું ટાઈમ હતું. તો અત્યારે આપણું રાત્રિનો ટાઈમ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેણે મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય અને મન ન દીધું હોય તેના કેવા લક્ષણ હોય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરના દર્શન થતા હોય અને તે સમયે જો પોતે ન હોય તો તેની અતિશય પોતાના હૈયામાં દાજ થાય અને જ્યારે ભગવાનની વાત સાંભળે તથા ભગવાનના દર્શન કરે તેને વિશે અધિક પ્રીતિ થતી જાય, પણ તેમાંથી મન પાછું હટે નહીં. અને પરમેશ્વર જ્યારે કોઈકને પરદેશ મૂક્યાની આજ્ઞા કરતા હોય ત્યારે જેણે મન અર્પ્યું હોય તેના મનમાં એમ થાય છે, જો મને આજ્ઞા કરે તો બુરાનપુર તથા કાશી જ્યાં મૂકે ત્યાં રાજી થકો જાઉં. એવી રીતે પરમેશ્વરના ગમતામાં રહીને જે રાજી રહેતો હોય તે તો 1000 ગાઉ ગયો હોય તોય અમારે પાસે છે. અને જેણે એવી રીતે મન ન અર્પ્યું હોય અને તે અતિશય અમારી સમીપે રહેતો હોય તોય લાખો ગાઉ છેટે છે. અને જેને અમને મન ન અર્પ્યું હોય તેને તો ઉપદેશ કરતા પણ બીક લાગે, જે શું જાણીએ સવડું સમજશે કે અવડું સમજશે. એવી રીતે મન અર્પ્યું હોય અને ન અર્પ્યું હોય તેના લક્ષણ છે. ઇતિ વચનામૃતમ 73મું વચનામૃત છે. હા, સરસ મજાની મહારાજે વાત કરી. શું અર્પવાની વાત કરી? મન અર્પેલું હોય એના કેવા લક્ષણ અને મન ન અર્પ્યું હોય એના કેવા લક્ષણ. ભક્તો, આજે માણસ છે ને, માણસ ભગવાનને બધું અર્પે છે, બધું અર્પે, સર્વસ્વ અર્પણ કરી દે, પણ શું ના આપે? મન ના આપે. અને પાછું ભગવાનને કઈ ખપતું હોય નથી. જે ભગવાનને ખપે છે એ કોઈ આપતું નથી, અને જે ભગવાનને નથી ખપતું એ બધાય આપે છે. ખરેખર એવી દશાએ નથી. ભગવાનને છે જે મન અર્પી દીધું એ બધું અર્પી દીધું, પણ એ અઘરું છે ને. મન અર્પી દીધું એટલે પૂરી થઈ ગઈ વાત, સમર્પણની પૂરેપૂરી સમર્પણની ભાવના. અને મન અર્પી દીધું હોય ને, મહારાજ કે ભગવાનના દર્શન કરે ને, ભગવાનના દર્શન, તો શું થાય ને? શું થાય? આમાં શબ્દ આવ્યો, તમે ધ્યાન દીધું જ રે. ભગવાનના દર્શન કરે, ભગવાનની કથા વાર્તા સાંભળે તો શું થાય? અધિક ને અધિક શું થાય? ભગવાનને વિશે હેત થતું જાય. હા, અધિક ને અધિક. હવે થોડુંક તપાસ કરો તમે કે આપણે દરરોજ ભગવાનના દર્શન કરીએ છીએ, ભગવાનની કથા વાર્તા સાંભળીએ છીએ, પણ અધિક ને અધિક ભગવાનમાં હેત થાયરું કે નથી થતું? થાયરું ને. તો ભગત હાચા હો, તો આપણે ભગવાનને મન અર્પેલું છે એમ કહેવાય. ન થતું હોય તો હજી આપણે દર્શને આવીએ છીએ, ભગવાનની કથા વાર્તા સાંભળીએ છીએ, પણ ભગવાનને મન અર્પણ કરેલું નથી. મન અર્પેલું હોય ને એ તો ભગવાનથી લાખો ગાઉ દૂર જાય ને તો એ ભગવાનના સમીપે જ છે, અને ભગવાનના સમીપે બેઠો હોય, પણ જો મન અર્પેલું ન હોય ને તો એ ભગવાનથી લાખો ગાઉ દૂર છે. અને આજનો વિષય પ્રેમી જનને વસ પાતળીઓ. પ્રેમની વાતો થાય છે નહીં હો ભાઈ, કારણ કે જે વસ્તુ અનુભવની છે એની વાત કેમ થાય? અનુભવ કરવાનો છે પ્રેમનો. તો એની કાંઈ વાત કરી ન અગાય કે પ્રેમમાં શું થાય, એ તો અનુભવ કરી તો ખબર પડે. એમાં મુક્તાનંદ સ્વામી છે ને
કીર્તન બનાવેલું છે, પ્રેમી જનને વસ પાતળીઓ શ્યામ સુંદર સુખકારી. પ્રેમ છે, પ્રેમ એ એકમુખી હોય છે. એકમુખીમાં દ્વિમુખીમાં સમજો તમે. સતાનંદ સ્વામીએ નોંધ કરી, જેમ ગંગા નદી છે ને, ગંગા નદી હિમાલયની તળેટીમાંથી નીકળે છે અને નીકળતા નીકળતા ક્યાં જાય છે? સમુદ્રને મળે છે. વચમાં ગમે એટલા વિઘ્ન આવે છે તો એ ગંગા નદી કોઈ દી રોકાતી નથી. બસ જે પ્રેમ જેને ભગવાન પ્રત્યે થઈ ગયો ને, એ એકમુખી બની જાય. ગમે તેવા સંસારમાં વિઘ્ન આવે, ગમે એટલી ઉપાધિ આવે, કદાચ કંઈક પ્રારબ્ધ અનુસાર શરીરમાં કંઈક સુખ દુઃખ આવે, તેમ છતાં એને ભગવાનમાંથી પ્રેમ છે એ ઓછો થતો નથી. એ તો ભગવાનને રાજી કરવાનું એટલું બધું તાન હોય કે રાત દિવસ એક જ લક્ષ્ય બાંધી અને એ ચાલતો હોય છે. અને ભગવાન છે ને, ભગવાન એ પ્રેમથી વશ થાય છે. ભગવાન કોઈ જાતિ જ્ઞાતિ નાત જાત બાઈ ભાઈ બાળક વૃદ્ધ કાંઈ નથી જોતા હો. ભગવાન શું જુએ છે? એની પ્રેમ ભાવનાને જુએ છે. હા, જ્યારે ભક્તને અતિશય પ્રેમ થાય ત્યારે ભગવાન પણ એ ભક્તને આધીન બની જાય. આપણા સંપ્રદાયમાં એક ઇતિહાસ છે. ઠવી ગામ છે, ઠવી ગામ. તમે ગયા છો ઠવી ગામ? ગુજરાતમાં ઠવી ગામ છે, નાનું ગામ, ગોકળિયું ગામ. હવે આ ઠવી ગામના કોળી ભગત હતા, જે ભગા ભગત સુખેથી ભગવાનની ભક્તિ કરે. જાતિએ કરીને કોળી, પણ ભગવાનની ભક્તિ કરે. એટલો બધો પ્રેમ ભગવાનના પ્રત્યે કે આ સંસાર એને ઝેર થઈ ગયો. હવે આમ કરતા ઉંમરલાયક થયા ને, ઉંમરલાયક થયા એટલે એના સગા સંબંધીઓ કીધું કે ભગત હવે તમારા લગ્ન કરીએ. કારણ કે બધાની ઈચ્છા એ જ હોય ને, સંસારમાં હોય એને એમ થાય કે દીકરાના જલ્દી લગ્ન કરી નાખીએ. એટલે કીધું, દીકરા હવે તું ઉંમરલાયક થયો છે, તારા લગ્ન કરીએ. તો કે મારે લગ્ન નથી કરવા, મારે તો અખંડ ભગવાનની ભક્તિ કરવી છે. અને આ ભગા ભગત છે, ગઢપુર પહોંચી ગયા મહારાજની પાસે. મહારાજની પાસે જઈ કરી અને ભગવાનને કીધું, પ્રભુ મારે તમારી સાથે રહી અને સાધુની દીક્ષા, ત્યાગીની દીક્ષા લઈ સાધુ બનીને તમારી સેવા કરવી છે. મહારાજ કહે કે તમે તમારું ધાર્યું કરવું છે કે અમે કઈ એમ કરવું છે? પછી તો ભગા ભગત હતા ને, અને પ્રેમી ભગત હોય ને ક્યારે પોતાનું મનનું ધાર્યું કરતો નથી. એ તો ભગવાનને અરજી કરે, બાકી તો પછી જેવી ભગવાનની મરજી. હા, એટલે ભગવાનને કીધું, પ્રભુ મારી તો અરજી છે, પછી જેવી તમારી મરજી. એટલે ભગવાને કીધું, અમારી આજ્ઞા છે, તમે જાઓ સંસારમાં રહીને સુખેથી ભગવાનની ભક્તિ કરજો. એને અતિશય હોશ હતી સાધુ થવાની, પણ ભગવાને શું કીધું? એને સંસારમાં રહેજો અને ત્યાં પણ તમે ત્યાગીની પેટે રહેશો. અને પછી તો ભગા ભગત ગયા છે ઘરે ગયા અને બ્રહ્મચર્ય વ્રત પાડી અને સુખેથી ભગવાનની ભક્તિ કરે છે. અને આધ્યાત્મિક માર્ગનું ભગવાનની વિશે જો પ્રેમ કરવો હોય ને, તો સૌથી પહેલું પગથિયું કયું છે? બ્રહ્મચર્ય વ્રત, ઇન્દ્રિયોની સંયમતા. જ્યારે બ્રહ્મચર્ય વ્રતની દ્રઢતા, એટલે પછી એ સાધક છે ને જલ્દી ભગવાનમાં પ્રેમ કરી શકે. હવે આ ભગા ભગત છે, બ્રહ્મચર્ય વ્રત પાડી, યુવાન અવસ્થા છે, બ્રહ્મચર્ય વ્રત પાડી અને સુખેથી ભગવાનની ભક્તિ કરે છે. અને ભગવાનની ભક્તિ કરતા કરતા રાત દિવસ કેમ પસાર થાય ને ખબર ન પડે. લ્યો, આમ કરતા એક દિવસ ભગા ભગત છે ને ભગવાનના દર્શને ગઢપુર આવ્યા. ગઢપુરે દર્શન આવ્યા અને ત્યાં કને ગોપીનાથજી મહારાજનું મંદિર બને છે. એટલે મંદિરમાં કડિયાઓ બધા કામ કરવા આવે, એનાથી પહેલા જે ગારો ખૂંદવાનો હોય ને, પહેલા તો ગારાના મકાનો બનતા, મંદિરો બનતા, એટલે ખૂંદીને તૈયાર રાખવો પડે. જ્યાં કડિયા આવે એટલે તરત કામ ચાલુ થઈ જાય. એટલે સવારે વહેલા જે સંતો કામ કરાવતા હતા ને, એ તો ગારો ખૂંદવા મંડી પડ્યા
અને એમાં ભગા ભગત છે સવારે વહેલા ચાલતા ચાલતા વહેલી સવારે ગઢપુર પહોંચ્યા. એટલે એ સંતો કામ કરાવતા હતા ને કીધું, એ ભગત ક્યાં આટા ડો છો, આવો આવો ગારો ખૂંદો. હવે એને ખબર નથી કાંઈ, એને તો ડાયરેક્ટ શું કીધું, આવો અહીંયા કામ કરો, ક્યાં આટા ડો છો. તો ભગા ભગત તો મંડી પડ્યા હો, હજી નાવા ધોવાનું પૂજા પાઠ બધું બાકી છે. અને ગારો ખૂંદવા ભગવાનનું સ્મરણ કરતા કરતા ગારો ખૂંદે. આમ કરતા 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 મહારાજ છે પોતાની નિત્ય વિધિ બધી પતાવી કરી અને કથા વાર્તા બધું પતી ગયું ને પછી જોવા માટે આવ્યા. અને આમ ભગવાનની નજર પડી ત્યાં તો ભગા ભગત છે એ ગારો ખૂંદે છે. અને ત્યાં મહારાજ જરાક સાથ કર્યો, એ ભગા ભગત તમે અહીંયા ક્યાં પહોંચી આવ્યા. અને જ્યાં આમ ભગવાનનો સાથ સંભળાયો ને ભગા ભગત તો ત્યાંથી છલાંગ મારી છે. જેમ ભગવાન કૃષ્ણ છે એ સુદામાનું નામ સાંભળ્યું એટલે શું કર્યું, છલાંગ મારીને. એવી જ રીતે આ ભગવાનના શબ્દો છે સાંભળ્યા ભગા ભગત એટલે ગારો ખૂંદતા હતા. કપડા છે, પગ છે, હાથ છે, બધું ગારાવાળું છે. ત્યાંથી કૂદી પડ્યા, ત્યાં જઈને ભગવાનને ભેટી જ પડ્યા. અરે ભગવાનને ભેટી પડ્યા અને ભગવાન પણ એટલા જ રાજી થઈ ગયા હોય એના ઉપર. રાજી થયા, બધા જોવે, આ તો જુઓ આ ભગલાને એટલી ખબર નથી, ગારાવાળો પડ્યો અને ભગવાનને ભેટી પડ્યો. અને પછી તો ભગવાન ભેટ્યા તો ભગવાન પણ સામે એને ભેટ્યા હો. હા, કારણ કે જ્યારે ભક્તને ભગવાનને પ્રત્યે પ્રેમ થાય છે ને ત્યારે ભગવાન છે ને એ ભક્તને પ્રત્યે પ્રેમ કરે છે. હા, હવે આ ભગા ભગત પછી તો ભગવાને પૂછ્યું કે ભગા કેમ નાવા ધોવાનું ક્યારે આવ્યા, તમને કાંઈ ખબર પડી નહીં ને આ નાવા ધોવાનું થયું, ઉતારો પાણી નાસ્તો પાણી કાંઈ થયો. મહારાજ કાંઈ નથી થયું, હજી તો ગેટમાં પ્રવેશ કર્યો, થોડો આગળ આવ્યો ત્યાં તો આ સંતોએ કીધું ગારો ખૂંદવાનો હોય, ક્યાં આટાડ્યો છો, ગારો ખૂંદવા મંડી પડ્યો. અરે મહારાજ કે જલ્દી જલ્દી ઉતારો પાણી કરો, નાવો ધો, પૂજા પાઠ કરો, નાસ્તો પાણી કરો, ક્યાંથી તમે દૂરથી ચાલીને આવ્યા છો. પછી તો નાહી ધોઈ પૂજા પાઠ કરીને આ બાજુ શ્રીજી મહારાજ છે ગારાવાળા પોતાના કપડા છે બધું ગારાવાળું થઈ ગયું. હા, આખું શરીર. અને આ બાજુ ગયા તો દાદા ખાચર જીવુબા લાડુબા જોયું કે આ ક્યાં આટલી વારમાં આ બધું ગારાવાળું કરી આવ્યા. એટલે જીવુબા લાડુબાએ કીધું, પ્રભુ આ ક્યાં તમે ગારાવાળું બધું કરી આવ્યા. તો કે આ ગારો નથી, અમારા એક પ્રેમી ભગત છે ચંદનની અર્ચા કરી છે. શું કીધું, ચંદનની અર્ચા કરી છે અમારા પ્રેમી ભગત. અને પછી જીવુબા આ મૂળજી બ્રહ્મચારી બાજુમાં આવ્યા તો ચંદનની સુગંધ આવેલો. કલ્પના તો કરો, ભગવાન છે પ્રેમને કેટલા આધીન છે, એને કાંઈ આમ ચંદનની સુગંધ આવે ગારામાંથી. પછી તો મૂળજી બ્રહ્મચારી નવરાવ્યા અને એ જીવુબા લાડુબાને ખબર પડી ને તો ભગાને થોડોક ઠપકો દીધો કે ખબર નથી પડતી તને ગારાવાળો પડ્યો ને ભગવાનને તું ભેટે. તો વળી મહારાજને ખબર પડી કે જીવુબા લાડુબા ભગાને ઠપકો આપે એટલે તરત મહારાજ ભગાને અને જીવુબા લાડુબાને કીધું હો કે આ ભગત તો અમને એને પ્રેમ જ એટલો છે કે અમારા વિના રહી ન શક્યો. એને કરવું નહોતું ગણે પણ એને પ્રેમ એટલો હતો ને, ભગવાનના પ્રત્યે પ્રેમ છે ને, પ્રેમ એ પ્રેમ વસ્તુ એવી છે પછી કાંઈ કરવું પડતું નથી. પ્રેમ જેના અંતરમાં પ્રગટી જાય ને સાધનની સમાપ્તિ થઈ જાય, પછી એને કાંઈ કરવું ન પડે પણ થઈ જાય એનાથી. હા, એને માળા કરવી ન પડે, કાં થાય જ પડી, એના મંત્ર જાપ કરવો ન પડે, ઓટોમેટિક થયા કરે. હા, એને સંસારમાંથી પ્રીતિ તોડવી ન પડે પણ તૂટી જાય. આ પ્રેમનું લક્ષણ છે. આવી રીતે પછી તો શ્રીજી મહારાજ એ ભગાની ઉપર રાજી થયા, એના રસોડે લઈ ગયા જમવા માટે. પ્રેમ વસ્તુ એવી છે ભાઈ, અગ્નિ છે ને, અગ્નિ એની પાસે જાય તો શું થાય, એનો તાપ માગવો પડે કે આવી જાય ઓટોમેટિક. બરફની પાસે જાય તો એની પાસે ઠંડી માગવી પડે કે હવે તમે ઠંડી લ્યો થોડીક અમને, એમ કેવું પડે. કાંઈની બાજુમાં ગયા એટલે ઠંડી આપ મેળે આવી જશે. ગરીબની ઠંડીની પાસે ગયા, અગ્નિની પાસે ગયા તો અગ્નિનો તાપ છે આપ મેળે આવી જશે. એમ પ્રેમ વસ્તુ એવી છે, પ્રેમ જો ભગવાનમાં કર્યો તો આપ મેળે ભગવાનનો આનંદ આપણે આવી જશે. પ્રેમ વસ્તુ એવી છે. અને શ્રીજી મહારાજ
જ્યારે દેશ દેશાંતરમાં વિચરણ કરતા ને, જો આજે મારે તો પ્રેમની બે ચાર વાતો કરવાની છે હો. કારણ કે પ્રેમ છે, આવા ભક્તોને સંભાળશું તો અંતરમાં પ્રેમ છે આપના અંતરમાં જાગી જાય. અમારા મોટા સંતો કે ઘણીવાર અમારા સંતો પૂછે ને કે અંતરમાં ભગવાન પ્રત્યે હેત કરવું હોય, પ્રેમ કરવો હોય તો શું કરવું પડે? શું કરવું પડે? કઈ ટેબ્લેટ આવે, દવા આવે, શાસ્ત્ર વાંચીને પ્રેમ થઈ જાય? પ્રેમ કેમ થાય? આવા પ્રેમી ભક્તો હોય એના આખ્યાનો આપણે સાંભળીએ, સતત એને યાદ કરીએ, એનું ચિંતન કરીએ ને તો એ ભક્તોની ભગવાનની કૃપા થાય ને પછી પ્રેમ પ્રગટે. એક દિવસ મોટા સંતો છે ને, એ નાના સંતો બેઠા હતા તો એ વાત કરી કે ભગવાન પ્રત્યે પ્રેમ કેમ જાગે. પછી એટલું સરળ ઉપાય બતાવ્યો હો, એ તમે કરો તો તમને ભગવાન પ્રત્યે પ્રેમ થઈ જાય હો, નક્કી. એ કે ભગવાનના ચરિત્ર છે, પ્રેમના ચરિત્ર, એનું ચિંતન કરતા કરતા એક બે માળા ફેરવીએ તો પ્રેમ થઈ જાય. તો કયા પ્રેમના ચરિત્રો? તો કે ઘનશ્યામ મહારાજ માતાના ખોળામાં બેસીને જે સ્તનપાન કરે છે એવું ધ્યાન કરવાનું, અને ધ્યાન કરતા કરતા એક માળા ફેરવવાની. કારણ કે ઘનશ્યામ મહારાજ દૂધનું પાન નતા કરતા, શેનું પાન કરતા હતા? પ્રેમનું. ભક્તિ માતાનો પ્રેમ ભાવ હતો ને એનું પાન કરતા હતા ઘનશ્યામ મહારાજ. હવે આવું જો ધ્યાન કરે અને એક માળા ફેરવે, પછી ભક્તિ માતા બીમાર પડ્યા ત્યારે ઘનશ્યામ મહારાજ રાત્રિના સમય ભગવાનની માતાની સેવા કરે છે. સેવા કરતા કરતા હરિગીતાનો ઉપદેશ આપ્યો ને, આવા ચરિત્રનું ચિંતન કરે. પિતા ધર્મદેવ બીમાર છે, રાતના સમય એની સેવા કરે છે ને પોતાના સ્વસ્વરૂપનું જ્ઞાન આપે છે. આવા ચરિત્રનું ચિંતન કરતા જો એકાધિક માળા ફેરવે ને દરરોજ તો આપમેળે પ્રેમ જાગી જાય. પછી ઘનશ્યામ મહારાજ છે વન વિચરણમાં ગયેલા, ત્યાં કને કોણ મળ્યા હતા? ગોપાળ યોગી. એ પણ પ્રેમનું પાત્ર છે. પછી યાત્રામાં પૂરી કરતા 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 લોજમાં આવ્યા ને ત્યાં કને પીપલાણામાં કોણ મળ્યા હતા? રામાનંદ સ્વામી. એ પણ પ્રેમની એક રામાનંદ સ્વામી છે, પ્રેમનું પાત્ર છે. અને પછી ગઢપુરમાં આવ્યા તો દાદા ખાચર, જીવબા, લાડુબા પણ પ્રેમનું પાત્ર છે. આવા પ્રેમી ભક્તોને આવા પ્રેમના ચરિત્રો, ભાવના ચરિત્રો સંભાળી તો અંતરમાં શું થાય? પ્રેમ જાગે છે. જો ભક્તો, એક આપણા ભુજનો ઇતિહાસ કહું તમને કે અંતરમાં જ્યારે પ્રેમ પ્રગટ થઈ જાય છે ને ત્યારે સંસાર ઝેર થઈ જાય છે. આ સુંદરજી સુથાર અને હીરજી સુથાર બે ભાઈ હતા ને. સુંદરજી સુથારના દીકરા કોણ હતા? નારાયણજી સુથાર. એ નારાયણજી સુથાર છે ને પેન્ટિંગનું કામ કરતા અને પછી આ ભુજમાં પોતે વ્યવસાય, ભુજનો ત્યાગ કરીને જુનાગઢ બાજુ રહેવા માટે ગયા, વ્યવસાય માટે. અહીંયા બરાબર નહીં હાલતું હોય એટલે એ જુનાગઢ બાજુ ગયેલા. એમના દીકરી હતા મોગીબા. એ પણ એવા જ પ્રેમીઓ, ભગવાન વિના જાણે સમજી લો કે મીરાબાઈ છે, ભગવાન વિના એને ચાલે જ નહીં, રાત દિવસ ભગવાનની સેવા કર્યા કરે. હવે આ મોગીબા છે ધીરે ધીરે ઉંમર લાયક થયા અને આ નારાયણજી સુથાર છે એ પોતે આપણા કચ્છમાં 5 જગ્યાએ એની મૂર્તિ છે, ખ્યાલ છે ને તમને? આપણા બળદિયામાં જૂનાવાસમાં નારાયણજી સુથારે, સહજાનંદ સ્વામી, પછી દહીસરામાં રામપર જૂનોવાસ, પછી આપણે અહીંયા સુખસૈયામાં, અને હજી એક સામત્રામાં નહીં, સુખપરમાં. સુખપરમાં 5 જગ્યાએ નારાયણજી સુથારની મૂર્તિ બનાવેલી છે અને એ મૂર્તિ 4 ચોગલાધારી છે. 5 મૂર્તિ 4 ચોગલાધારી, એક ચક્ષુ મૂર્તિ. હવે આ નારાયણજી સુથાર છે જુનાગઢ ગયા છે. જુનાગઢ ગયેલા અને ત્યાં કને એનું નિયમ હતું, પૂનમ હોય, અમાસ હોય ત્યારે ભગવાનના દર્શને જાય. પણ એ નારાયણજી સુથાર પણ એટલા જ બધા પ્રેમી, ભગવાનના દર્શને જાય, ગઢપુરમાં જાય, ભગવાનના દર્શન કરીને જ અન્ન જળ લે, એના વિના લેતા નહીં. એક વખત 69 કાળ પડ્યો ને એ વખતે ભગવાન છે થોડો મંદવાળ ગ્રહણ કરેલો અને
છાના રહ્યા હતા, કોઈની સાથે બોલે નહીં, કોઈને મળે નહીં, કોઈ દેશ દેશાંતરમાં ફરવા ન જાય, છાના ગઢપુરમાં રહેલા. હવે એ વખતે નારાયણજી સુથાર છે જુનાગઢથી ભગવાનના દર્શને ગયેલા. દર્શને ગયા ત્યાં જીવુબા લાડુબા દાદા ખાચરને પૂછ્યું, ભગવાન છે અહીંયા? તો કે અહીંયા ભગવાન છે પણ છાના રહ્યા છે, કોઈની સાથે બોલતા નથી, ક્યાંય જોતા નથી, ક્યાંય બહાર જ નથી આવતા, ક્યાંય ફરવાય નથી જતા, એ છાના રહ્યા છે. અક્ષર ઓરડીની નીચેની જગ્યા છે ને ત્યાં કને ભગવાન સંતાઈને રહ્યા હતા હો. અને થોડો મંદવાળ ગ્રહણ કર્યો હતો, એટલે કસર જેવું હતું ભગવાનને. અને આ નારાયણજી સુથાર છે અક્ષર ઓરડીના પગથિયા ઉપર બેઠા હે. એક દિવસ આખો પસાર થઈ ગયો. જીવુબા લાડુબા સમજાવે કે ભગત, ભગવાન તો હવે ભગવાનની ઈચ્છા નથી, કોઈને ના પાડે છે, કોઈને ભગવાન મળવા માંગતા જ નથી. તો કે જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય ત્યાં સુધી હું પાણી પણ નહીં પીવું. અરે પછી એક દિવસ પસાર થઈ ગયો, બીજો દિવસ જીવુબા લાડુબાની ચિંતા થઈ, દાદાની ચિંતા થઈ, એટલે મહારાજને સમાચાર આપ્યા, પ્રભુ આ નારાયણજી સુથાર આવ્યા છે જુનાગઢથી, તમારા દર્શન વિના એને ચેન નથી પડતું, અને નથી પાણી પીતા, નથી જમતા, કંઈક દયા કરો. એટલે ભગવાને કીધું કે નારાયણજી સુથારને આવવા દો. એટલે એ નારાયણજી સુથાર છે પોતે ભગવાનની પાસે ગયા છે, ભગવાનની પાસે ગયા, અને ભગવાનની પાસે જઈ કરી ભગવાનને દંડવત કર્યા અને બેઠા છે. બેઠા એટલે ભગવાન છે ને એ ચાકડા ઉપર બેઠેલા. ભગવાને કીધું, નારાયણજી સુથાર બધા તમારા સાધન સામગ્રી સાથે છે ને? તો કે હા સાથે છે. તો કે અત્યારે જ બધા તમારા સાધન કાઢીને અત્યારે જેમ હું બેઠો છું એમને મૂર્તિ બનાવી દો, મારો મૂર્તિ કંડારી દો. નારાયણજી સુથાર તો રાજી થઈ ગયા હો કે ભગવાનની સાથે જાજી વાર રહેવા મળશે, ભગવાનના દર્શન થશે. પછી તો નારાયણજી સુથાર એટલા હોશિયાર હતા, જેમ ભગવાન બેઠા હતા એમને એમ જેવા વસ્ત્ર પહેરેલા હતા એમને એમ આબેહૂબ ભગવાનનો જે મૂર્તિ છે એ કાગળમાં કંડારી લીધી. હવે મૂર્તિ કંડારી લીધી અને પછી ભગવાન જોયું તો ભગવાનને બહુ ગમી ગયો. તો ભગવાન પોતાના બે હાથ હતા ને બે હાથ મૂર્તિની ઉપર આમ ફેરવ્યા અને રાજી થઈ ગયા. મંદવાળ ગ્રહણ કરેલો હતો, ઉદાસ હતા, અને આજે નારાયણજી સુથારની સાથે હસ્યા છે, રાજી થયા. એટલે ભગવાને કીધું, નારાયણજી સુથાર આજે તમારી ઉપર રાજી થઈ ગયા, તમે અમારી પાસે કંઈક માગી લ્યો. તો નારાયણજી સુથાર છે ને હોશિયાર હતા હો. મહારાજ જો તમે રાજી જ થયા હો અને દેવા જ માગતા હો તો આ જે મૂર્તિ છે ને તમારું સ્વરૂપ મને આપી દો. હા, આવો ટાઈમ ઉપર હુજવું ઘણું કઠણ હો. હા, એ તો જે એવા પ્રેમી ભક્તો હોય ને એને હુજે, કારણ કે એને ભગવાનથી અધિક બીજું કાંઈ હતું જ નહીં. એને એમ થયું કે આ ભગવાનની મૂર્તિ ભગવાનને એટલી ગમી ગઈ ને એ ભગવાન મને આપી દે ને તો કામ થઈ જાય. તો ભગવાન રાજી થઈને આપી દીધું. લે એ ભગવાનનું સ્વરૂપ, પોતાનું જ સ્વરૂપ ભગવાન એને આપ્યું. અને નાનજી સુથાર છે પોતે લઈ અને જુનાગઢ ગયા છે. જુનાગઢ જવાની તૈયારી કરે ત્યાં એને યાદ આવ્યું, એમના દીકરી હતા, શું નામ હતું? મોગીબા. એ ઉંમર લાયક થઈ ગયા હતા. હવે ઉંમર લાયક થયા પણ લગ્ન નતા કરતા. લ્યો એ કે બસ જ્યારે એમના પિતા એને લગ્ન કરવાની વાત કરે ત્યારે એ શું કહેતા કે એવા વરને વરીને શું કરવું છે, આજે જીવે ને કાલ મરી જાય. કહી દે, લ્યો એમના નારાયણજી સુથારને એમના દીકરી મોગીબા કહી દે કે એવા વરને વરીને શું કરવું, આજે જીવે ને કાલ મરી જાય. હું વરો સુંદર શ્યામને મારો ચૂલડો અખંડ અમર રહે, હું તો ભગવાનને વરીશ બસ. બાકી આ લોકના કોઈ જીવ સાથે મારે સગપણ કરવું નથી. ઓલા નારાયણજી સુથાર છે ને એને એમ થયું કે આ દીકરી ઉંમર લાયક થઈ, જો ઘરમાં યુવાન દીકરી રહે, આજે તો બહુ એટલો પ્રશ્ન નથી, એ વખતે ઉંમર લાયક દીકરી ઘરમાં રહે ને તો એ બધા ગામમાં માણસો વાતો કરે. એટલે નારાયણજી સુથાર છે એના આબરૂના કારણે એ મહારાજને કીધું, મહારાજ મારી દીકરી મોગીબા છે ને લગ્ન નથી કરતી. લ્યો હા નથી પાડતી, એને જરાક તમે કહો ને કે આ સંસારમાં રહીને લગ્ન કરીને ભગવાનની ભક્તિ કરે. એટલે ભગવાન છે ને ચિઠ્ઠી લખી દીધી હો. અને ચિઠ્ઠી લખીને મહારાજે કીધું કે મોગીબા અમારી આજ્ઞા છે કે તમે સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરજો, આ પિતાની ઈચ્છા છે ને માતા પિતાની મરજીમાં રહેજો. આવું લખી દીધું. હવે નારાયણજી સુથાર ઘરે આવ્યા. ઘરે આવીને મોગીબાને વાત કરી, ચિઠ્ઠી બતાવી તો મોગીબાએ એમને હા ન પાડી. મહારાજને સામે પાછો સંદેશો મોકલ્યો
કે હું સગપણ તો કરું, લગ્ન તો કરું કે મારા લગ્નમાં તમે આવો તો. અને ભગવાન મંજૂર થઈ ગયા. લ્યો ભાઈ, પ્રેમ છે ને ત્યાં ભગવાન કોઈ દી ના પાડતા નહીં. હા પાડી દીધી, કાંઈ વાંધો નહીં, જો તમે લગ્ન કરતા હો તો તમારા લગ્નમાં અમે આવશું. અને પછી તો મોગીબાના સગપણ ક્યાં કર્યા? ખ્યાલ હે કોઈને? ભુજમાં કર્યા હો. હા, ભુજમાં પેલા નારાયણજી સુથાર, આમ તો ભુજના ને એટલે ઓળખણ ખરી, એટલે ભુજમાં એમના સગપણ કર્યા. પછી લગ્નનો ટાઈમ આવતા, સમય આવતા લગ્નના દિવસો નક્કી કરેલા. લગ્નના દિવસો આવ્યા એટલે ભગવાન મોગીબાએ સંદેશો મહારાજને મોકલી દીધો, મહારાજ હવે તમે બોલ કરી હતી એટલે મારા લગ્નમાં તમને આવવું પડશે. અને ભગવાન આવી ગયા. લ્યો, એક તો દાદા ખાચરની જાનમાં ભગવાન ગયા હતા ને એક આ મોગીબાના લગ્નમાં આવ્યા હતા ભગવાન. પછી તો લગ્નનો માંડવો મંડાઈ ગયો, બ્રાહ્મણથી વિધિ પૂરી કરતા જાય અને ભગવાન પાછા ક્યાં બેઠા? અને દીકરીના મામા હોય, ખબર હે એ ક્યાં બે? બાજુમાં બે ને એવું કાંઈ. એ દીકરીની બાજુમાં એના મામા હોય તો બાજુમાં બે. તો આ મોગીબાના મામા બની ગયા. ભગવાન બાજુમાં ખોડસી નાખીને બેસી ગયા. તમે કલ્પના તો કરો કેટલો એ ભાવ હશે મોગીબા પ્રત્યે, અને મોગીબાને કેટલો પ્રેમ હશે ભગવાન પ્રત્યે, કે આજે ભગવાન છે એ મોગીબાની બાજુમાં બેસી ગયા. અને બધા પછી આમ લગ્ન પૂરા થઈ ગયા, 4 ફેરા ફરાઈ ગયા. પછી બધા કન્યાદાન દેવા માટે આવ્યા. કન્યાદાન દેવા માટે બધાએ દઈ દીધું. પછી ભગવાનનો વારો આવ્યો. બધાને એમ થયું, આમ સભા મોટી બેઠેલી હતી ને, સભા તો ન કહેવાય, બધા જાને આવ્યા હતા ને, એ જુએ કે ભગવાન શું આપશે, આ મોગીબાને શું આપશે. હવે ભગવાન તો જાનમાં આવ્યા હતા ભાઈ, એટલે તો ભગવાન છે પાછા, એટલે ભગવાન છે પોતે રાજી થઈને મોગીબાને કહી દીધું, આજે તમે જે માગો એ આપી લો. ત્યારે બધાને એમ થયું કે શું ભગવાન આમ પૈસાના કે સોના મોરના ગાડા ભરીને આવ્યા હશે, શું આપે? બધા જાતના વિચાર કરવા માંડ્યા, શું આપશે ભગવાન. અને આ બાજુ ભગવાન કહી દીધું મોગીબાને, તમને જી ખપે માગી લો. એટલે મોગીબા થોડોક શું આમ લાજ કાઢેલી હતી ને, લાજ કાઢેલી, થોડોક પોતાનો સારલો ઊંચો કરી અને મહારાજને કીધું, મહારાજ વિચારીને બોલજો. તો કે અમે વિચારીને જ બોલીએ છીએ, તમને જી ખપે માગી લો. પછી તો મહારાજને મોગીબાએ કીધું, મહારાજ જો તમે રાજી જ હો અને આજે માગવાનું જ કહેતા હો ને, તો અખંડ તમે મારે ઘેર રહી જાઓ, અખંડ હું તમારી સેવા કરીશ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, જો તમે રાજી થતા હો તો અખંડ અમે તમારે ઘરે રહેશું. અને બસ એ સરસ મજાના થાળ બનાવીને તમે અમને જમાડજો, અખંડ અમારી સેવા કરજો. બધા ભક્તો, ભુજના ભક્તો રાજી થઈ ગયા કે હવે તો અખંડ મહારાજ ક્યાં રહેવાના છે? ભુજમાં રહેવાના છો. કારણ કે બધાને, આટલા બધાની સાક્ષીમાં ભગવાને વરદાન આપી દીધું. અને પાછું ભગવાન એવું નહીં જરા વિચાર, કાંઈ વાંધો નહીં, અમે રહેશું, ભુજમાં જ રહેશું અખંડ. પછી લગ્ન પૂરા થઈ ગયા અને સુંદરજી સુથાર, હેતજી સુથાર ને એ તો બધા એના પરિવારના બધા ભક્તો હતા ને, બધાને આનંદ થઈ ગયો. હવે તો ભગવાનની કથા વાર્તાની લહેર થઈ પડશે આપણે. અખંડ ભગવાન ભુજમાં રહેવાના હતી, બધાને આનંદ થયો. પછી મૂળજી બ્રહ્મચારી હતા અને થોડાક પાડા ભેગા આવ્યા હતા ને, એ મહારાજને કીધું, મહારાજ તમે આ શું વરદાન દીધું હે? આ બધા ભુજના જ ખાલી ભક્તો છે, પ્રેમી ભક્તો, બીજા ક્યાંય છે? તમે ક્યાં અહીંયા જ ભુજમાં જ રોકાઈ જવાના હો? અને પાછું તમે આમ રૂઆબથી વરદાન દઈ દીધું હોય. મહારાજ કે હવે દેતા દેવાઈ ગયું, હવે કાંઈ એનો રસ્તો નીકળે તો કાંઈક કરી, હવે બીજું કાંઈ થાય એમ છે નહીં. હવે વરદાન દેવાઈ ગયું, એમાં હવે ફેરફાર થશે. પછી મહારાજ વિચાર કર્યો કાંઈક રસ્તો કાઢીએ. એટલે નારાયણજી સુથાર હતા ને, એમને બોલાવ્યા. એમને બોલાવીને કીધું કે ભગત અમે કઈ એમ કરશો? તો કે હા અમે કઈ એમ તમે કહેશો એમ કરશો. તો કે જે સ્વરૂપ અમે તમને આપેલું હતું ને, એ સ્વરૂપ આજે અમને પાછું આપો. ભલે મહારાજ, જેવી તમારી મરજી, રાજી થઈને તમે આપ્યું હતું ને, આ રાજી થઈને તમને પાછું આપ્યું. પછી મોગીબાને બોલાવ્યા. મોગીબાને કીધું, આજે અમે કઈ એમ કરશો, અમારા વચનમાં વિશ્વાસ આવશે? પ્રભુ આજ દિવસ સુધી તમારા વચનમાં જ વિશ્વાસ રાખ્યો છે. તો કે જો આ ભગવાન અમારું સ્વરૂપ છે ને, એમાં આબેહૂબ અમે રહી કરી તમારી બધી મનોકામનાઓ પૂરી કરશું. તમારી સાથે વાતો કરશું, તમારે
સરસ મજાના થાળ બનાવીને તમે આપશો ને એ અમે જમશું પ્રત્યક્ષપણે હો. અને તમે જે વસ્ત્ર અલંકાર જે ઓઢાડશો, ફૂલના હાર અર્પણ કરશો ને એ બધાય અમે સ્વીકારશું. પણ અમને અહીંયાથી જવા દો ને આ સ્વરૂપ છે ને અમારું સ્વરૂપ અહીંયા રાખો. પછી મોગીબા તૈયાર થયા હો. અને એ ભગવાનનું સ્વરૂપ હતું ને એ મોગીબા એ એવા ભાવથી ને પ્રેમથી ભગવાનની સેવા કરે ને, એટલો બધો ભાવ અને પ્રેમ હો ભગવાન પ્રત્યે. અને ખૂબ ભાવથી ને પ્રેમથી સેવા કરતા કરતા અને પ્રત્યક્ષપણે ભગવાન છે ને ભગવાન એના થાળ આરોગે, એમની સાથે વાતો કરે. અને આમ કરતા કરતા મોગીબા છે ને મોગીબા ઉંમર લાયક થયા હો. મોગીબા ઉંમર લાયક થયા એટલે એમના પાછળના પરિવારમાં કોઈ આવી સેવા ભક્તિ કરી શકે એવું કોઈ દેખાણું નહીં. એટલે મોગીબાએ વિચાર કર્યો કે આ ભગવાનનું સ્વરૂપ છે, એની જો સેવા પૂજા ન થાય તો એનો અપરાધ થયો કહેવાય. એટલે સંતોને બોલાવ્યા પધરામણી કરવા માટે. મોટા મોટા સંતો ગયા છે. સંતોને પધરામણી કરાવી અને ત્યાં ભગવાનનું જે સ્વરૂપ હતું ને એ શું આપ્યું? ભેટમાં આપ્યું. અને એ ભગવાનનું સ્વરૂપ ક્યાં આવ્યું? આપણા સુખ સૈયામાં અત્યારે બિરાજમાન છે ને. કઈ બાજુ? જમણી બાજુ કે ડાબી બાજુ? ડાબી બાજુ કે જમણી બાજુ? ડાબી બાજુ. હા, જમણી બાજુ વાળું હો. ઓલી બાજુ છે ને આ પ્રદક્ષિણા ફેરવી તો ઓલી બાજુ લાલ નેત્ર વાળા છે ને ભગવાન, એ ભગવાનનું સ્વરૂપ ક્યાંથી આવ્યું છે? મોગીબાએ આપેલું. અને આપણા મોટા મોટા સંતો, હા તમારી ડાબી બાજુ થઈ નહીં? હા બરાબર, તમે સાચા હો. અમારી જમણી બાજુ, તમારી ડાબી બાજુ. હવે એ ભગવાન છે ને મોટા મોટા સંતો, તમે કદાચ સાંભળેલું પણ હશે કે એ ભગવાનના સ્વરૂપને એમની સાથે વાતો કરતા. એ ભગવાન ડોલતા. લો, સંતો એમની આગળ બેસીને કીર્તન બોલે તો એ ભગવાન ડોલતા. એ ભગવાનના સ્વરૂપ આપણને દર્શન આપે છે. કોઈક તો ડોલાવજો, આમાંથી ડોલાવશો ને કોઈક તો ડોલાવજો, પ્રેમ કરીને ભગવાનને ડોલાવજો. આખા માણસો શું આમ દુનિયાને ડોલાવે, પણ આ ભગવાનને ડોલાવી દે તો કાંઈક કહેવાય. હા, દુનિયાને તો આખી દુનિયા ડોલાવે છે. તો આવી રીતે શ્રીજી મહારાજ પ્રેમને વશ, પ્રેમી જનને વશ પાતળીઓ. ભગવાન છે એ પ્રેમને વશ છે. હા, એકવાર જો ચટકી લાગી જાય ને, ચટકી ભગવાનને ભજવાની, તો કામ થઈ જાય. અને પ્રેમી ભગત શું ને શું કરે છે? અશક્ય વસ્તુ શક્ય થઈ જાય. લો, એ પ્રેમ વસ્તુ છે જ એવી ને. આપણે ખબર જ છે કે ભગવાનને જાવું તું વડતાલ અને માણકી ગોળીમાં જીવબા લાડુબાની રજા વિના એ ભગવાન છે નીકળી પડ્યા. તો માણકી ગોળીને એક પગ નથી ઉપડતો. લ્યો, અને પછી એ જ ભગવાન છે એ જીવબા લાડુબાની રજા લીધી અને પછી માણકીને ઉપાડી તો પવન વેગે માણકી ચાલતી થઈ ગઈ. આ કોણ કરી શકે? નહીં તો માણકી ગોળી એટલે ભગવાનના ઈશારાથી ચાલતી, ભગવાનના સંકલ્પને જાણી જાતી. શ્રીજી મહારાજ ગુજરાતમાં એક ગામથી બીજે ગામ જતા હતા. સમજ્યા? ફરતા 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 દેવળિયા ગામ પહોંચ્યા. દેવળિયા જોયું છે? દેવળિયા ગામ એ જાલમસિંહ દરબાર, ત્યાંના દરબાર હતા, પણ પ્રેમી ભગત હતા. હા, હવે આ જાલમસિંહ દરબાર એને એટલો બધો ભગવાન પ્રત્યે અને સંતો પ્રત્યે પ્રેમ, એને સંતોનું વેતું કરાવવાની બોરી ઈચ્છા. દરબાર ખરા, પણ આવડેની હજાયો. હવે તો અસ્ત્ર આવે, પેલે હજાયો હલાવવાનું હોય ને, આવડેની જો જેમ તેમ હાલે તો છોલી નાખે. એટલે એ જાલમસિંહ દરબાર છે માટલું લઈ માટલા ઉપર ચૂનો લગાવે, ચૂનાથી એ વળી શીખતા હો, ચૂનાને વળી કાઢે હજાયાથી. આમ કરતા કરતા 2-4 મહિના સુધી શીખ્યા. અને પછી જ્યારે દેવળિયા સંતો પધારે ને ત્યારે એ જાલમસિંહ દરબાર વેતું કરતા. લ્યો, એટલો મહિમા સંતોનું વેતું. તમે કલ્પના તો કરો કેટલો મહિમા વિના થાય, આ ભાવ વિના થાય. હવે એમના માતા હતા કેસાબા, એ પણ એવા જ પ્રેમી ભગત. હવે આ કેસાબા છે ને, એને ખબર પડી જાય કે મહારાજ અહીંયા આવે છે, આ રસ્તેથી પસાર થાય છે, તો એ ભગવાનને પોતાના ઘરે બોલાવે, જમાડે, એના વિના જવા દે નહીં. ભગવાન જઈ જ ન શકતા. એ દેવળિયા ગામની સીમમાં પહોંચે એટલે એ જાલમસિંહ દરબારના ઘરે આવે ને આવે. કારણ કે કેસાબાનો પ્રેમ એટલો હતો ને, પ્રેમ છે એ ખેંચી લેતો.
જેમ વડોદરામાં ભગવાન જાય, વડોદરાની સીમમાં પહોંચે એટલે ભગવાન કહી જ દે કે નાથ ભગતને મળ્યા વિના જવાશે નહીં હવે. એવી રીતે આ દેવળિયાની સીમમાં પહોંચે એટલે મહારાજ કહે કે કેસાબાના ઘરે જયા વિના રહેવાશે નહીં. હવે કેસાબાના ઘરે પહોંચી ગયા. એક દી મહારાજ ઘરે ગયા એટલે સુખેથી, બપોરનું ટાઈમ હતું, સુખેથી રસોઈ પાણી કરીને ખૂબ સરસ મજાની રસોઈ જમાડી. થોડાક વિસામો આરામ કર્યો મહારાજ, વળી જાગી, વળી સાંજના સમયે એ કથા વાર્તા બધું કરી સાંજના સમયે થોડી વાર મહારાજ બેઠા અને આમ કરતા કરતા રાત્રિનો સમય થયો ને એટલે મહારાજે રજા માગી લીધી કે હે જાલમસિંહ દરબાર અને કેસાબા, હવે રાજી રહેજો, કાલે સવારે અમે વહેલા નીકળી જાશું અહીંયાથી. અરે કેસાબા કે મહારાજ રસોઈ પાણી કરીને નીકળજો ને, પછી તો તમે રસ્તામાં ક્યાંય જમવા મળશે કે નહીં મળે ને ક્યાં એવા કોઈ ભગતને વળી ગોતવા, એના કરતાં અહીંયાથી જમીને જ વારું કરીને નીકળજો. મહારાજ કે અમને વારું નથી કરવું, સવારે વહેલું 5 વાગે નીકળી જવું. અને પછી તો કેસાબા છે ને એ મહારાજને કીધું, મહારાજ જમ્યા વિના તમે જાઓ સવારે વહેલા, એ ચાલે નહીં હો. અને પછી મહારાજ આ બાજુ એમ કે મારે જમ્યા વિના જવું છે, અને આ બાજુ કેસાબા એમ કે મહારાજને જમ્યા વિના જવા દેવા નથી. હવે શું કરવાનું? પછી તો કેસાબા છે ને એ આઈડિયા માર્યો છે. ભગવાનને પ્રેમી ભક્તો હોય ને, કેમ ભગવાનને રોકવાની પ્રેમી ભક્તોને આવડે. એટલે ઘોડશાળમાં ગયા છે. ઘોડશાળમાં જ્યાં કને બધા ઘોડા બાંધેલા હતા ને ત્યાં કને ભગવાનની માણકી ઘોડી બાંધેલી હતી. એ માણકી ઘોડી બાંધેલી હતી. માણકી ઘોડીની ઉપર હાથ ફેરવી કરી અને માણકી ઘોડીને કાનમાં કીધું, તું એ અબડા છે અને હું એ અબડા છું, આપણે બે નાતીલા છે, આજે મારી લાજ રાખવાની છે. એટલે પછી કેસાબાની વાત છે ને માણકી ઘોડી રાખી છે. લ્યો, અને માણકી ઘોડીને છોડી કરી કેસાબા છે એ પોતે પોતાનો જે ઓરડો હતો ને એનો પાછળ દરવાજો ખોલી કરીને માણકી ઘોડીને ક્યાં પૂરી? રૂમમાં પૂરી દીધી. લ્યો, નહીં તો ભગવાનની માણકી ઘોડી એવી હતી કે પાતાળમાં હોય ને તો ભગવાનનો સંકેત થાય ત્યાંથી હળહળાટ કરતી ભગવાનને પોકારે. હો, એ ભગવાનની મરજીને સમજનારી, ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલનારી. પણ આજે એ કેસાબાના ભાવ અને પ્રેમને વશ થઈને માણકી ઘોડી રૂમમાં આવી ગઈ અને ત્યાં કને કેસાબા છે માણકી ઘોડીની સાથે વાતું કરે છે. એ કરી શકાય? માણકી ઘોડીની સાથે વાતું કરી શકાય? કરી શકાય ભાઈ, આપણી ભાષા નથી આવડતી. એટલે એ જો માણકી ઘોડીને અતિશય પ્રેમ હતો ભગવાન પ્રત્યેના, કેસાબાને પ્રેમી બે વાતો કરીએ કે ભાઈ એ પ્રેમમાં કાંઈ વાચા ન ખપે, આંખના ઈશારાથી વાતો થાય. આ જગતમાં નથી કરતા, જગતમાં માણસો કરે તો આ તો ભગવાન છે ને, ભગવાનના પ્રેમી ભક્તો છે, આંખને ઈશારે વાતો કરી લીધી. અને એ પ્રેમી ભક્તો એ માણકી ઘોડીના ઈશારાથી કેસાબા સમજી ગયા અને કેસાબાના ઈશારાથી માણકી ઘોડી સમજી ગઈ. અને પછી તો સવાર પડીને એટલે એ મહારાજ સાદ કર્યો પરવારીને કે અમારી માણકી ઘોડી લાવજો. ત્યાં તો દરબારો બધા સેવકો પાડાઓ હતા ને, જોવા ગયા માણકી ઘોડી ક્યાંય દેખાય નહીં. દીવો લઈને શોધી, આજુબાજુ ક્યાંય આડી અવડી હાલી નથી ગઈ ને, શોધે પણ ક્યાંય દેખાય નહીં. બધા ઘોડા દેખાય દરબારોના, પણ ભગવાનની માણકી ઘોડી ન દેખાય. લો, પણ કેસાબા હોશિયાર હતા. માણકી ઘોડીને લઈ આવી, પણ પગેરું હતો ને એને ભૂસી નાખ્યું તો એના ઉપર આમ ધૂળ વારી દીધી હતી. નહીં તો ખબર પડી જાય ને કે માણકી ઘોડી અહીંયાથી આમ ગઈ છે એમ. હવે માણકી ઘોડીને શોધ કરતા આ બાજુ કેસાબા તો રાત્રિના સમય તૈયારી કરી રાખી હતી. એ સરસ મજાનો શીરો, એ બાજરાનો રોટલો ને દહીં ને બધી સામગ્રી બધી તૈયાર હતી. ચૂલા પ્રગટાવીને રસોઈ તૈયાર ચાલુ કરી દીધી. આમ કરતા કરતા દરબારમાં હાહાકાર મચી ગયો કે ભગવાનની માણકી ઘોડી વંજાઈ ગઈ. અને પછી જાલમસિંહ દરબાર એ વિચાર કરે કે આ રાજમાં નહીં પણ આ આખા રાજમાં, આ દરબારમાં નહીં પણ આખા રાજમાં ક્યાંય ચોરીનું નામ નિશાન નથી. ત્યાં ભગવાનની માણકી ઘોડી જાય ક્યાં? પછી વિચાર કર્યો મહારાજને કે મહારાજ, અમારા રાજમાં આજ દિવસ સુધી ક્યાંય ચોરી નથી થઈ. માણકી ઘોડી ક્યાંક ખૂણે ખાંચી બેઠી હશે, અંજવાળું થશે ને ત્યારે મળી જશે. હમણાં એમ કરો ને થોડા નિરાતે બેસો. વળી કેસાબા કેવા, હવે મારે થોડા ધીરાતા રહ્યો, અંજવાળું થશે ત્યારે મળી જશે. માણકી ઘોડી ક્યાં જાય અહીંયાથી?
એમાં તમને મૂકીને ક્યાંય જાય? અને આ દરબારમાંથી કોણ એવા ચોર હોય કે તમારી માણકી ઘોડીને ખણી જાય? એ થોડા ધીરા રહ્યો, આમાં અંજવાળું થશે, સૂર્યનો ઉદય થશે એટલે અંજવાડામાં માણકી ઘોડી આડી એવડી ક્યાંક ગઈ હશે, એ ખૂણે ખાંચી બેઠી હશે, મળી જશે. આ બાજુ બધી રસોઈ તૈયાર થતી જાય. રસોઈ તૈયાર થઈ ગઈ એટલે મહારાજને કે મહારાજ આવો ને એમ કરો ને, હવે તો દી ઉગવા માંડ્યો, જમી જ લ્યો, હવે રસ્તામાં ક્યાંય તમને જમવા મળશે કે નહીં મળે? હવે આ મહારાજને બધો ખેલ ખબર હો ભાઈ, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, इसके आगे क्या छुपा है जिसके हाथ में सबकी जीवन दौरी. ભગવાનથી કાંઈ અજાણ્યું છે? કાંઈ અજાણ્યું નથી, પણ ભગવાને આ લીલા કરી છે. એ કોઈ ભક્તોને, કોઈ પાર્ષદોને કાંઈક ઉપદેશ દેવાને માટે આવી ભગવાનની દિવ્ય લીલાઓ હોય. પછી તો ભગવાન સુખેથી જમ્યા, પણ ભગવાન એક વાત કર્યા કરે, અમારી માણકી ક્યાં ગઈ? અમારી માણકી જમતા, અરે કેસાબા કે મારા જમી લ્યો ને, માણકી મળી જશે. વળી થોડી વાર થાય ને, અમારી માણકી ક્યાં ગઈ હશે? કોઈ ચોર તો લૂંટી, ચોરી તો નહીં કરી ગયા હોય ને? અરે કેસાબા કે મારા સુખેથી જમી લ્યો, માણકી ગોળી નહીં મળે તો એના જેવી બીજી ગોળી લઈ લેશું. ના ના, અમને અમારી માણકી ગોળી ખપે હો, કોઈ ચોર તો નહીં લૂંટી ગયા હોય ને? આમ કરતા કરતા કેસાબાને જમાડી લીધા હો. મહારાજને જમાડી દીધા, કેસાબા માં જમાડી દીધા. ને પછી પાર્ષદો હતા, બધા સેવકો હતા, બધાને જમાડ્યા. પછી કેસાબા છે પોતાના ઘરનો ઓરડો પાછલો દરવાજો ખોલી કરી માણકી ગોળીની રાસ લઈ અને પેલી તો માણકી ગોળીને બાથમાં લઈને ભેટ્યા છો કેસાબા, ખરેખર તું લાજ રાખી. અને પછી એ માણકી ગોળીને બારે લઈ આવી કરીને મહારાજને દીધી. મહારાજ આ રહી તમારી માણકી, હવે જ્યાં જવું હોય ત્યાં જાઓ. મહારાજ વિચાર કરે, મહારાજ કે આ તો જુઓ, નક્કી રાખ્યું હતું કે ભગવાનને જમ્યા વિના જવા નથી દેવા, તો કેવો ઉપાય શોધી લીધો એ? અને પછી તો બધા દરબારો વિચાર કરે કે મહારાજ, કોઈને ખબર ન પડી હો ક્યાં સંતાડી હતી. પછી રસ્તામાં જતા હતા ત્યારે બધા ઓલા દરબારો કે મહારાજ આ માણકી ગોળી આવી ક્યાંથી? અને માણકી ગોળી તો તમારી મરજી પ્રમાણે ચાલનારી, અને આ ક્યાં સંતાઈ ગઈ? કાંઈ અવાજ, હણાણાટ અવાજ નહીં. પછી મહારાજે કીધું કે ભાઈ અમારી માણકી ગોળી છે ને, એને આ કેસાબા છે ને, એ પ્રેમી ભગત છે, એ પ્રેમની બે બેનપણીઓ એકબીજાની લાજ રાખી દીધી. અને કેસાબાને ભાવ હતો કે અમને જમાડવાનો, તો એ જમાડીને માણકી ગોળી આપણે આપી દીધી. આ શેનાથી થાય છે? બધું પ્રેમથી થાય છે ભાઈ. પ્રેમ વિના આ થાય નહીં. જ્યારે એવું થઈ જાય ને કે આ નક્કી થઈ જાય કે આ દુનિયામાં આપણું કાંઈ છે નહીં ને આપણું કોઈ છે નહીં, આપણું કાંઈ છે નહીં ને આપણું કોઈ છે નહીં. સમજી ગયા તમે? આપણું કાંઈ છે નહીં એટલે કોઈ વસ્તુ પદાર્થ કાંઈ જ આપણું નથી ને આપણું કોઈ છે નહીં. આપણા કોણ છે? ભગવાન છે. આવું થઈ જાય ને ત્યારે થાય, લગ્ની લાગી જાય. દેહ પાત્યામી અર્થ સાધ્યામી. જમકુબાઈ ખાલી એમના રસોયા થકી સાંભળ્યું. લે ઉદયપુર ગયા છો ને, એ ગયા વખતે આપણી યાત્રામાં ગયા હતા, આ પ્રવાસમાં નીકળ્યા ને તે ઉદયપુર ગયા હતા. તો ઉદયપુરનો એ મેલ કેટલો હશે? અને એવી જાવ જલાલીમાં એ જમકુબાઈ ખાલી સાંભળ્યું કે આ પૃથ્વી ઉપર જો ભગવાન હોય અને આ દેહ કરીને જો ભગવાનને મળ્યા વિના રહી જવાય તો આ દેહ છે, આ જન્મ છે એ વ્યર્થ ગયો કહેવાય. નીકળી પડ્યા લ્યો ભગવાનને મેળવવાને માટે. અને જે ભગવાનને મેળવવા માટે નીકળે એને કોણ મદદ કરે? ભગવાન જરૂર ને જરૂર મદદ કરે. લ્યો કઈ બાજુ ગઢપુર આવ્યું ઈ એને કાંઈ ખબર નહીં, અને નીકળ્યા તો ભગવાન છે બ્રાહ્મણનું રૂપ લઈ અને જમકુબાઈને રસ્તો બતાવવા માટે આવ્યા. એમ ભક્તો આપણે બધા ભગવાનના માર્ગે ચાલ્યા છીએ. જન્મ્યા તેથી તુના ચાલતા થયા છીએ. હવે ધીરે ધીરે થોડોક ભગવાનમાં પ્રેમ થાય, હેત થાય. આ જગતમાંથી આપણી મનની વૃત્તિઓ પાછી વળે ને એવા થોડાક પ્રયાસ કરીએ. કારણ કે આ સંસાર, આ સત્સંગ કર્યા પછી એનું ફળ શું હોય? આ તમે ટાઈમ આપો છો, બધા સવાર સાંજ દર્શને આવો છો, પણ આ બધું કર્યા પછી એનું જો ફળ ભગવાનમાં હેત ન થાય તો બધું ન કર્યા જેવું છે.
ભગવાનના ભગતને માટે મોટામાં મોટી આપત્તિ એ છે કે ભગવાન ભૂલાય. મોટામાં મોટી આપત્તિઓ અને ભગવાનનું સ્મરણ છે એ જ સાચી સંપત્તિ છે. એટલે અખંડ આપણે મહારાજને સંભાળી અને એ ભગવાનના થઈ જાય. શ્રીજી મહારાજ ભગવાનને કહે, જ્યારે ભગવાન કૃષ્ણ છે ને સ્નેહ ગીતામાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, મુને સંભાળે છે સ્નેહી જન. ભગવાન કહે છે, મુને સંભાળે છે સ્નેહી જન, તેમ સંભાળું હું સ્નેહીને. અરસ પરસ રહે એકટા, જેમ પ્રીત છે દેહ અને દેહીને. સમજી ગયા ને તમે? જેમ પ્રેમી ભગત છે ભગવાનને સંભાળે છે, એમ ભગવાન છે પ્રેમી ભગતની સંભાળ રાખે છે. અને અરસ પરસ રહે એકતા, દેહ અને દેહીને. કેટલો સંબંધ છે? દેહ અને દેહી એટલે આ દેહ અને અંદર બેઠેલો આત્મા છે ને, બેને કેવો સંબંધ થઈ ગયો છે. નોખું લાગે છે કે આ દેહ જુદો છે ને હું જુદો છું એમ. આમ એટલું ભેળસેળ થઈ ગયું છે. એમ ભગવાન અને ભગવાનનો એવો પ્રેમી ભગત હોય ને, અરસ પરસ એટલી પ્રેમ ભક્તિથી બંધાઈ જાય કે આ બાજુ ભગવાનનો સંકેત થાય ને, એ પ્રેમી ભગતને કોઈ પણ કાર્ય છે, કોઈ પણ એને દુઃખ આવે ને તો ભગવાન છે દોડતા જાય છે. આવી રીતે કેટલા વાગ્યા? 9:30 થયા. 10 મિનિટની વાર નહીં. હવે પ્રેમ ભગવાનમાં થઈ ગયો. પ્રેમ ભગવાનમાં થઈ ગયો. હવે પ્રેમમાં મોટામાં મોટું વિઘ્ન કયું છે? ખ્યાલ છે તમને? આપણે ભગવાનમાં પ્રેમ નથી એવું નથી. આપણે બધાને ભગવાનમાં પ્રેમ છે તો એ તો આટલો ટાઈમ કાઢી શકીએ છીએ. આટલે રાત દિવસ માળા ભજન કરી શકીએ, સત્સંગ કરી શકીએ, સવાર સાંજ દર્શને આવી શકીએ. પણ પ્રેમમાં મોટામાં મોટું વિઘ્ન આવે છે. એ વિઘ્ન જો દૂર થઈ જાય ને તો આપણો પ્રેમ છે અખંડ ટકી રહે. નહીં તો એ ખતરો બોરો છે પ્રેમમાં. અને એ વિઘ્ન છે અભિમાન. દેહાભિમાન જો આવ્યું તો ભગવાન એક ક્ષણ વાર પણ રોકાશે નહીં, એને છોડીને જતા રહેશે. ભગવાન કૃષ્ણ છે યમુનાના કિનારે રાસ રમે છે, ત્યારે ગોપીઓને શું થઈ ગયું? આપણા જેવી કોઈ નહીં હો, ભગવાન આપણી સાથે રમે છે. ખાલી એટલું થઈ ગયું, લો મારા જેવી કોઈ નહીં. બધી ગોપીઓનું અભિમાન આવ્યું એટલે ભગવાન શું થઈ ગયા? અદ્રશ્ય થઈ ગયા. રાધાજીને લઈને જતા હતા તો રાધાજીને એમ થઈ ગયું કે મારા જેવી આ બધી ગોપીઓમાંથી મારા જેવી ગોપી કોઈ નહીં. તો ભગવાને આમ ઉપર લટકાવી દીધી હો. અતિશય પ્રિય પાત્ર છે, અતિશય ભગવાન પ્રત્યે પ્રેમ છે. પણ જો દેહાભિમાન આવ્યું ને, અભિમાન આવ્યું ને, એટલે ભગવાન છે એ છોડીને જતા રહેશે. અને અભિમાન નહીં હોય ને તો ભગવાન છે ને સદાયને માટે સંભાળે છે. જ્યારે ભગવાન કૃષ્ણ વૃંદાવન ગોકુળમાંથી મથુરા ગયા છે, મથુરા ગયા અને મથુરામાં રાજ કરે છે. પણ સંધ્યાનો ટાઈમ થાય ને, સંધ્યાનો સમય, ત્યારે અગાસી ઉપર જાય. અગાસી ઉપર જઈ અને ગોકુળ વૃંદાવનની આમ સામે દ્રષ્ટિ કરી અને ભગવાન છે, તમે ખબર અગાસી ઉપર જાઓ તો એક પગ છે ઉપર રાખો ને આમ કરીને આમ જોવું પડે. એમ ભગવાન એક પગ આમ ઉપર રાખે ને આમ જોવે અને આંખમાંથી આંસુ પડે. ઉદ્ધવજી વિચાર કરે કે દરરોજ ભગવાન છે આ સંધ્યાનો ટાઈમ થાય ને ઉપર જાય, શું કરવા જાય? એટલે ઉપર એક દી જોવા ગયા છે. જોવા ગયા તો ભગવાન છે ને ઉદાસ થઈને આમ ગોકુળ ને વૃંદાવન બાજુ જુએ. ઉદ્ધવજી પૂછ્યું, પ્રભુ કેમ બીમાર પડી ગયા કે શું થયું આ તમને? કાંઈ બોલે નહીં. બીજો દિવસ થયો, ઉદ્ધવજી કહે છે કે પ્રભુ કાંઈક બીમારી હોય તો કયો, તો વૈદ્યને બોલાવી. કાંઈક પ્રોબ્લેમ હોય, કાંઈ તમને તકલીફ શું હોય? પણ ભગવાન કહે કે મને કાંઈ તકલીફ નથી, કે મારી ગોપીઓ મને સાંભળે છે. શું કીધું? મારી ગોપીઓ છે ને એ મને યાદ આવે છે કે મારા વિના કેમ દિવસ ગુજારતી હશે. એક એક ક્ષણ છે ને આજે એને એક એક યુગ જેટલી લાગે છે. કલ્પના તો કરો ભક્તો એને કેટલો ભગવાનના પ્રત્યે પ્રેમ હશે.
કે આજે એક એક પલ એને યુગ જેટલી લાગે. ઉદ્ધવજીને થયું કે એટલો બધો શું ભગવાનમાં પ્રેમ ગોપીઓ, એવી તો હું ગોપીઓને જઈને સમજાવી આવું લ્યો. પછી તો ઉદ્ધવજીને મૂક્યા અને પછી સમજાવવા માટે ગયા હોય, જ્ઞાનનો ઉપદેશ કર્યો. ત્યારે ગોપીઓ કહે કે ઉદ્ધવજી તમારું જ્ઞાન છે તમારી પાસે રાખો, અમને તો ભગવાન છે હાલતો ચાલતો અમારી સાથે બોલે, અમારા ઘરે માખણ ખાવા આવે ને એવા કાનાનું કામ હશે. આ કણ કણમાં કાનો રહ્યો છે અમારા માટે, અમને એ નથી ખપતો. આ કેટલો બે પ્રેમ હશે. પછી તો ઉદ્ધવજીને ઘરે ઘરે લઈ ગઈ. જુઓ ઉદ્ધવજી, આ કાનો છે ને એ અમારી માટુકી ફોડી. તો ત્યાં કને દેખાય લ્યો ભગવાન કૃષ્ણ દેખાય, એમ જાણે માટુકી ફોડતા હોય ને, સાડીનો પાલવ ખેંચતા હોય ને. આબે હૂબ ઉદ્ધવજી છે ને એનું જ્ઞાન છે ને ઘાસડા હતા બધા ઓગળી ગયા. અને એમ થઈ ગયું કે આ ખરેખર ગોપીઓની ભક્તિ છે ને અદ્ભુત છે. પછી તો ઉદ્ધવજી માગ્યું લ્યો કે ક્યાંક જો ભગવાન પ્રભુ મને બીજો અવતાર દો તો આ ગોકુળની વૃક્ષ વેલીનો અવતાર દેજો, કે આ ગોપીઓની ચરણ રચી મારા ઉપર પડે. આ બધું શેનાથી થાય? ભગવાન સંભાળે લ્યો. કલ્પના તો કરો. અને પ્રેમી ભગત છે ને ક્યારે ભગવાનની પાસે જાતો નથી, પણ ભગવાનની પાસે આવે છે. અમારા સંતો વાત કરે, સમજ્યા? એક નાની વાત કરી દઉં પછી આપણે પૂરું કરીશું. બે ભગવાનના ભક્તો હતા અને બે ભગવાનના ભક્તો ભગવાનના માર્ગે ચાલેલા. જેમ આપણે બધા ચાલ્યા છીએ ને, બધા પોતપોતાની સમજણ પ્રમાણે શક્તિ પ્રમાણે ચાલ્યા છે ભગવાનના માર્ગે. બે ભગવાનના ભક્તો ભગવાનના માર્ગે ચાલ્યા. એક છે એ જ્ઞાનમાં પરાકાષ્ઠાએ પામેલો, એટલે કે ભક્તિ યોગ. એકને એક જ્ઞાન યોગ અને બીજો છે ભક્તિ યોગ વાળો. હવે જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં પરાકાષ્ઠાએ પામેલા. હવે બે ભક્તો છે એ ચાલ્યા જાય. આમ કરતા સત્સંગ ક્યારેક ક્યારેક ભેગા થાય ને ત્યારે સત્સંગની વાતો કરે. જે જ્ઞાની ભગત છે એ જ્ઞાનની વાતો કરે અને આ પ્રેમી ભગત છે એ પ્રેમની વાતો કરે. પછી એક દિવસ એક ગામથી બીજે ગામ જતા હતા, સમજ્યા? હવે બીજે ગામ જતા હતા તો રસ્તામાં બેને તરસ લાગી. બે જણા વિચાર કરે, કૂવો દેખાય છે પણ નથી કાંઈ દોરડીને નથી કાંઈ લોટો, હવે ખેંચવું છે નાથી. તો જ્ઞાન યોગ જેને હતો ને એ વિચાર કર્યો કે જો મારા જ્ઞાનના પ્રતાપથી મારા ઉપર ભગવાનની કૃપા છે કે હું મારા જ્ઞાનના પ્રતાપથી આ દેહ છે એ પક્ષીનું દેહ બનાવી નાની ચકલીનું રૂપ લઈ કૂવામાં જઈ પાણી પીને મારી તૃષા છુપાવી દઈશ. ત્યારે ઓલો ભક્તિ યોગ વાળો કે કાંઈ વાંધો નહીં, આપણે બે જણા તરસે મરી એના કરતાં તમારા જ્ઞાનના પ્રતાપથી તમે પક્ષીનું રૂપ લઈ અને જાઓ કૂવામાં પાણી પીને તમારી તૃષા છુપાવી લો. તો ઓલા ભાઈએ કર્યું લો, પોતાના જ્ઞાનના પ્રતાપથી, જ્ઞાનના કારણે ભગવાનની કૃપા હતી તો આ માણસના દેહમાંથી પક્ષીનો દેહ ધારણ કરી લીધો અને પક્ષીનો દેહ ધારણ કરી કૂવામાં જઈ પાણી પી બારે આવીને પાછો માણસ થઈ ગયો. અને પછી તો એને એમ થયું કે ના ના, હવે આ તૃષે આ તરસ્યો રહેશે હો. પછી તો ઓલો શું કર્યું, ભક્તિ યોગ વાળો હાથમાં એના ખડિયામાં કરતાલ હતી, સમજે? કરતાલ તમે રાખો, કરતાલ ઘરમાં રાખવાની હો. ક્યારેક તમને તાન ચડી જાય ને ત્યારે આમ શાંતિથી ભગવાનની ભક્તિ કરવાની. એમ આ બધું તાન ચડે તો આ થોડુંક ખપે તો ખરું ને, કેદી હોશ થઈ જાય ને ઘરમાં હોય તો કેદી ભક્તિ કરતા કરતા દેહનું ભાન ભૂલી ગયા, એવા મશગુલ બની ગયા ભગવાનની ભક્તિમાં. તો કૂવામાંથી પાણી હતું ને એ ઊંચું આવ્યું, કૂવો છલકાઈને ઓના જે ભગત કરતા લઈને ભજન કરતા હતા ને એના ચરણમાં આવ્યું, એના પગમાં આવ્યું. એટલે એ જોયું પાણી આવ્યું એટલે એ પાણીને લઈ અને ખોબાથી ગાળીને પી લીધું. હવે આ બધું કોણ જોવે છે? ઓલો જ્ઞાન યોગ વાળો છે ને એ જુએ છે કે આ વળી શું. એને તો એમ હતું ને કે આ કેમ પોતાની તૃષા છુપાવશે, પણ એ આ બધું જોઈને અચંબો પામી ગયો, આશ્ચર્ય પામી ગયો કે મારે તો પક્ષીનું રૂપ લઈને છેક પાણી સુધી જવું પડ્યું અને આની પાસે શું આવ્યું? પાણી આવ્યું. સમજી ગયા ને તમે? ભક્તિ માર્ગ છે ને, પ્રેમનો માર્ગ, એ ભગવાનને એની પાસે દોડીને જવું પડતું નથી, પણ ભગવાન છે ને એ એમની પાસે આવે છે. આ જ્ઞાન યોગ વાળો હતો અને એને પાણીની પાસે જવું પડ્યું તૃષા છુપાવવાને માટે, અને ભક્તિ યોગ વાળો હતો એની પાસે કોણ આવ્યો? પાણી એની પાસે આવ્યું.
બસ એમ આપણા જીવનમાં જો ભગવાન પ્રત્યેની પ્રેમ ભક્તિ ભાવના જાગી જશે ને તો આ ઠાકોરજી છે ને એને બોલાવા નહીં પડે પણ બોલશે આપણી સામે. એ વિચારશે કે આજે જાવું મારે આને ઘરે લ્યો અને આવશે હો. પણ એવી ભક્તિ ને એવી ભાવના ને પ્રેમ હશે ને તો. એટલે બધા ભક્તો છો આજે જો આવું નિમિત્ત બનાવી અને એ આ સત્સંગ સભાનું આયોજન કરેલું, પ્રેમી જનને વસ પાતળીઓ, તો આપણે ભગવાનના ચરણમાં એટલી પ્રાર્થના કરીએ કે આપણા સૌના દિલમાં થોડોક ભગવાન પ્રત્યેનો પ્રેમ ભક્તિ ભાવના જાગે. એવી ભગવાન નરનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણદેવ ભગવાનના ચરણમાં, એ આવા સંતોના ચરણમાં પ્રાર્થના કે આપણા સૌના દિલમાં ભગવાન પ્રત્યેની પ્રેમ ભક્તિ ભાવના જાગે. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાન